નમસ્કાર મિત્રો, પર્દાફાશમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે અને હું છું ભૂપેન્દ્રસિંહ રાવલ. મિત્રો, તાનાશાહો હોય છે ને હંમેશા વાણી સ્વાતંત્ર્યથી ને પુસ્તકોથી ડરતા હોય છે, પ્રશ્નોથી પણ ડરતા હોય છે. ટૂંકમાં તાનાશાહો ડરપોક તો હોય જ છે. એટલે હવે ભારતમાં જે મોદી સરકાર છે એ આમ તો પ્રચંડ સરમુખ હથિયારશાહી ચલાવી રહી છે અને તાનાશાહી ચલાવી રહી છે. એટલે એ પણ પ્રશ્નોથી ડરે છે, પુસ્તકોથી ડરે છે, વૈચારિક સ્વતંત્રતાથી ડરે છે. એટલે લેટેસ્ટ ન્યૂઝ એવા છે કે સોનિયા ગાંધીની આત્મકથા જે નવેમ્બરમાં પબ્લિશ થવાની હતી, પેંગ્યુઇન રેન્ડમ હાઉસ ઇન્ડિયા તરફથી, એટલે એના દ્વારા પબ્લિશ થવાની હતી, તો એ પેંગ્યુઇને અમને ના પાડી દીધી, અમે પબ્લિશ નહીં કરીએ. અને એમાં એવું છે કે પેંગ્યુઇને એમાં ફેરફાર સૂચવ્યા હતા કે એમાં આ એડિટ કરો, આ કાઢી નાખો, એવું બધું. હવે આ તો આત્મકથા છે અને એ તો જે તે લેખકે આત્મકથા લખી હોય કે લખાઈ હોય, પણ એમાં પબ્લિશરને શું ચિંતા? એમાં કંઈક કોન્ટ્રાવર્સી જેવું હોય તો એ તો લેખકના માથે હોય ને, ડેફેમેશનના કેસ બેસ થાય તો લેખકના માથે થાય. પબ્લિશરે તો છૂટી જવાનું હોય કે ભાઈ આ તો આત્મકથા છે, એમાં એના વિચારોથી અમે કોઈ એમાં જવાબદાર નથી, એવું જ કરવાનું હોય ને એને. તો એણે આ બધા ફેરફાર સૂચવવાની પણ શું જરૂર કે ભાઈ આ કાઢી નાખો ને આ રાખો ને આ કાઢી નાખો, એવું કહેવાની શું જરૂર? એટલે સોનિયા ગાંધીએ તો ના પાડી દીધી કે ભાઈ આમાં કોઈ ફેરફાર નહીં થાય. એટલે પેંગ્યુઇન રેન્ડમ હાઉસ ઇન્ડિયાએ ના પાડી દીધી કે અમે પબ્લિશ નહીં કરીએ. અને મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે પહેલી જ આવૃત્તિમાં 1,00,000 કોપીઓ છાપવાની હતી. 1,00,000 કોપીનો ઓર્ડર હતો. તો હવે છાપવાનું નથી, એને ફેરફાર સૂચવ્યા, એમાં સોનિયા ગાંધી ના પાડી દીધી. હવે સોનિયા ગાંધી ઇટાલીમાં જન્મ્યા અને પછી કોઈ સર્ટિફિકેટ કોર્સ કરવા લંડનમાં કે ઇંગ્લેન્ડમાં આવ્યા હશે અને ત્યાં એમનો રાજીવ ગાંધીનો પરિચય થયો અને પછી એ લોકો પ્રેમમાં પડ્યા અને પછી એ લોકોએ લગ્ન કર્યા. હવે અમેરિકા હોય, યુકે હોય, યુરોપના બધા દેશોમાં સ્ટુડન્ટ હોય ને એ ખર્ચો કાઢવા માટે રેસ્ટોરન્ટોમાં કામ કરતા હોય છે. અહીં મારો દીકરો પણ ટાકો બેલમાં જોબ કરતો હતો. એટલે એમનો ખર્ચો એ લોકો કાઢી લેતા હોય, પેરેન્ટ્સ જોડેથી માગે નહીં. એટલે અહીં તો રિવાજ જ છે. અહીં તો ગમે એટલા અમીરોના છોકરા એ સ્ટુડન્ટ હોય ત્યારે કામ કરી જ લેતા હોય પાર્ટ ટાઈમ. એવી રીતે સોનિયા ગાંધી પણ સ્ટુડન્ટ હતા તો કોઈ રેસ્ટોરન્ટમાં કામ કરતા હશે, એમાં તો એમના બાર ગર્લ ને ફલાનું ઢીકણું કે કેટલા વગોઈ નાખ્યા. પિતૃસત્તાકની આ એક મિસોજિનિસ પિતૃસત્તાકની આ એક ખૂબી હોય છે. પહેલું તો ચારિત્ર હનન જ કરી નાખો, કેરેક્ટર એસેસિન કરી નાખો, એસેસિનેશન જ કરી નાખો. આ પિતૃસત્તાક વાળાને એમાં ભારતના ગોળસેવાદીઓ ને મનુવાદીઓ તો ચારિત્ર્યના હત્યારા, ચારિત્ર હનન કરવામાં એક્સપર્ટ, અને પ્રજા એ બધું માની લેતી હોય. બુદ્ધિ ના હોય કે ભાઈ એ તો કામ તો કરે, સૌ કરે. તો એ બધું તો કરી ચૂક્યા. એમના પછી મેરેજ થયા, મેરેજ કરીને એ ભારત આવ્યા અને તમે નહીં માનો કે ભારતીય રીત રસમો શીખવા માટે, ભારતીય રીત રસમો શીખવા માટે એ અમિતાભ બચ્ચનના ઘરે રહ્યા હતા પહેલા, એ બધું શીખવા માટે. કારણ કે હરિવંશરાય બચ્ચન, એમના વાઇફ તેજી બચ્ચન હતા, એ ઇન્દિરાજીના મિત્ર હતા. એટલે ભારતીય રીત રસમોને એ બધું શીખવવા માટે એમણે બચ્ચનના ઘરે મૂક્યા હતા. અને એ રીતે હવે એમનું એક રેડ સારી કરીને એક પુસ્તક ભાજપની સરકાર વખતે પબ્લિશ કર્યું હતું, કોઈ સ્પેનિશ લેખકે લખ્યું. કોંગ્રેસની સરકાર વખતે એ પબ્લિશ નહોતું થઈ શક્યું, પણ એમાં જૂઠાણાઓ બહુ હતા એવું કહેવાય છે. એટલે એ વખતે પબ્લિશ નહોતું થયું, પણ એ પણ ખોટું. કોંગ્રેસે પબ્લિશ ના થવા દીધું હોય તો એ પણ ખોટું કહેવાય, ભાજપ પબ્લિશ થવા ના દે તો એ પણ ખોટું કહેવાય. એમાં જૂઠાણા હોય તો તમે કેસ કરો, ડેફેમેશનના કેસ કરી શકો, પણ તમે આ પબ્લિશ ના થવા દો એ તો કોઈ પણ પક્ષની સરકાર કરે, ખોટું એ ખોટું જ છે. એટલે મિત્રો, રેડ સારી નામનું એ પુસ્તક પછી ભાજપની ગવર્મેન્ટ આવી તરત પબ્લિશ થઈ ગયું, કારણ કે એમાં જૂઠાણા હતા એટલે આ લોકોને તો મજા પડી જાય. એટલે એ થયું. પણ હવે આ
કંઈ પેંગ્યુઇન ના પાડશે તો કંઈ એના ઉતારે જ દીવા બળે છે એવું તો હોય નહીં. એટલે હવે હાર્પર કોલિન્સ ઇન્ડિયા એને પબ્લિશ કરવાનું છે. જોઈએ હવે શું થાય છે એ. પણ તાનાશાહો પુસ્તકોથી અને વિચારોની સ્વતંત્રતા વ્યક્ત કરો એનાથી હંમેશા ડરતા હોય છે. એટલું કહીને મારી વાત પૂરી કરું. આવજો. બાય બાય.